સુરત શહેરમાં વસતા મનિયાર સમાજ માટે હર હંમેશા ઊભા રહેતા મુસ્લિમ મનિયાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના નવા સભ્યોના નામની જાહેરાત કરી હતી। સુરત ભાટના વસાહત 181 ખાતે આજે મુસ્લિમ મનિયાર સમાજ સેવા ટ્રસ્ટની સામાન્ય મીટિંગ મળી હતી, જેમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, ઓડિટર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। સાથે મનિયાર સમાજના વરિષ્ઠ સદસ્યોનું બહુમાન કરી સન્માનિત કર્યા હતા। સાથે નવા વરાયેલા તમામ પદાધિકારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં વસતા મનિયાર સમાજ માટે હર હંમેશા ઊભા રહેતા મુસ્લિમ મનિયાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના નવા સભ્યોના નામની જાહેરાત કરી હતી, જેમાં નવા પ્રમુખ તરીકે યુસુફ યાકુબ મનિયાર, ઉપપ્રમુખ કયુમ કામિલ મનિયાર, મંત્રી મોહમ્મદ અફસર મનિયાર, મંત્રી બંગડીવાલા શરીફ હતાથ, સહમંત્રી મનિયાર અમઝદ ફિરોઝ, ખજાનચી શેખ સાબિર હુસૈન, ઓડિટર મનિયાર જમીલ સલીમ, સભ્ય મનિયાર લતીફ જહાંગીર, સભ્ય મનિયાર હનીફ ગુફરાન, સભ્ય મનિયાર ઇરફાન દાઉદ, સભ્ય બંગડીવાલા અફતાબ હયાત સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। મારું નામ એડવોકેટ કયુમ કામિલ મનિયાર છે। હું લિંબાયતમાં સુભાષનગર ખાતે રહું છું અને વકીલાતનું કામગીરી કરું છું અને મનિયાર જમાત સાથે જોડાયેલો છું। આજે શું કાર્યક્રમ રાખવામાં, કઈ જગ્યામાં? આજે આંબેડકર હોલ ખાતે ઉમરવાડા ખાતે અહીંયા મનિયાર જમાતની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને તે બાબતે જે એજન્ડા નક્કી કરવામાં આવેલા છે તેનું આ સમાજના લોકોને જણાવવાનું આજે નક્કી કરેલ છે। નવી બોડી ચેન્જ કરવામાં શું કારણ છે? નવી એટલે અમારું આ રજિસ્ટ્રેશન બોર્ડ જે છે તે ગુજરાત વકફ બોર્ડ ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે અને 2001થી રજીસ્ટર કરવામાં આવે છે, પણ 2001થી આજ દિન સુધી કોઈ વ્યવસ્થિત કામગીરી ચાલતી ના હોય, તેથી અમોએ નવા જેટલા બી સદસ્યો બન્યા છે તે લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ સમાજને આગળ લઈ જવા માટે નવા કાર્યકર્તા તરીકે જોડાઈને સમાજને આગળ લઈ જવાનું તથા તેને લગતી દરેક પ્રકારની કામગીરીને જે તકલીફો છે તેને દૂર કરીને મનિયાર જમાતને આગળ લઈ જવા માટેને નક્કી કરવા માટે આ કામગીરી કરે છે। ટ્રસ્ટમાં યુવાઓ જોડાયા છે, શું કહેવા માંગવા આવે છે? નવા જૂના ટ્રસ્ટીઓમાં એવું હતું કે અમુક જેટલા બી જૂના ટ્રસ્ટીઓ જેમાંથી ખાસા એવા વ્યક્તિઓ હતા જેમનું મરણ થઈ ગયેલ છે, તેથી જૂનાની જગ્યા પર નવા જે લોકો છે તે જોડાવા માંગતા નહીં હતા, એટલે નવી બોડી જે અમે તૈયાર કરી છે તેમાં જે ઉત્સુક લોકો હતા તે લોકોને જોડીને નવી કામગીરી માટે આ નવું સમાજ બનાવવામાં આવ્યું છે। શું કામગીરી રહેશે? અમારી મનિયાર સમાજની આગળની કાર્યવાહીમાં અમે સમૂહ લગ્ન કરવા માંગીએ છીએ। પછી મનિયાર જમાત માટે જે હોલની વ્યવસ્થા નથી તે મનિયાર જમાતનું પોતાનું હોલ કરવાનું છે, એના માટે ભંડોળ ભેગા કરવાની તથા સમાજને લગતી જે કંઈ એજ્યુકેશનને લગતી કાર્યવાહી છે તથા સ્ત્રીઓને લગતી એજ્યુકેશનને લગતી જે કંઈ પણ કાર્યવાહી છે તે બધી જ અમે મનિયાર જમાતને લઈને આગળ વધવાના છીએ અને એ કામગીરી કરવાના છીએ। મનિયાર સમાજને શું કહેવા માંગો છો એકજૂટ થવા માટે? મનિયાર સમાજને હું એટલું જ કહેવા માગું છું કે અમે અત્યારે આ કામગીરી સંભાળી છે તો અમને તમે સપોર્ટ કરો, અમે મનિયાર જમાતને આગળ લઈ જઈશું। તમે પોતે એક એડવોકેટ છો, શિક્ષણ બારે શું કહેવા માંગો છો? હું શિક્ષા માટે એમ કહું છું કે આજે મુસ્લિમ જમાત જે છે, મુસ્લિમ સમાજ છે તે શિક્ષામાં બહુ પાછળ છે, તો જરૂરી છે કે જો સમાજને આગળ આવવું હોય તો શિક્ષા બહુ જરૂરી છે। તો જો લોકો પોતાનો જે ફાલતુ ખર્ચો કરે છે તો એની જગ્યાએ ખર્ચો ના કરે અને પોતાના બાળકોને ભણાવે અને આગળ વધારે તો સમાજ ઓટોમેટિક આગળ વધશે। आपका नाम, कौन सी जगह और क्या कार्यक्रम रखा गया है? मेरा नाम सुल्तान मास्टर मनियार, मैं मुस्लिम मनियार समाज सेवा ट्रस्ट का 2001 से प्रमुख रहा हूँ। अब तक के प्रमुख की मैंने बधाई। अब इसके बाद आज से यानी इससे पहले से नए ट्रस्टी चुने गए हैं, जिनमें प्रमुख पद यूसुफ भाई और हमारे लतीफ़ भाई, साबिर हुसैन भाई, अफसर भाई, ऐसे 11 ट्रस्टी नए चुने गए हैं। अब इसके आगे की कामगिरी हमारे नए ट्रस्टी करेंगे। क्या लगता है नए ट्रस्टी मनियार समाज को आगे ले जाएगी? इंशाअल्लाह मुझे पूरा भरोसा है कि नए ट्रस्टी वाकई में जूने ट्रस्टी से बेहतर काम करेंगे, ऐसी मुझे इनसे उम्मीद है। और इन्हें सपोर्ट करने की और इन्हें हेल्प करने की हम जूने ट्रस्टी तैयार हैं। जब भी हमसे कुछ अब बुलाइए तो हम हाजिर होने के लिए तैयार है और इनके साथ ही काम में हाथ बढ़ाएंगे। ट्रस्ट में आप क्या बदलाव चाहते हैं? हम ट्रस्ट में ये बदलाव चाहते हैं कि अब तक के जो काम नहीं हुआ, जैसे एजुकेशन पे ज़्यादा ध्यान देना और समूह लगन वगैरह करवाना, राष्ट्रीय प्रोग्राम करना और बिरादरी के लिए एक हॉल, छोटा मोटा हॉल की इल्तिजा जमा जाए, ये चाहते हैं। और जैसे समाज सेवा के जैसे छोटे मोटे घरेलू झगड़े होते हैं, ये पुलिस स्टेशन में ना जाए, ये वगैरह की घर में अपनी बिरादरी की ट्रस्टी काम को निपटा लें। और नए ट्रस्टी को क्या बोलना, क्या दिशा देना है? बस मैं नए ट्रस्टी को ये कहना चाहता हूँ कि अपनी बिरादरी में न बहुत से लोग, कोई गुस्से वाला है, कोई बगैर गुस्से वाला है,
कोई नाइत्तेफाकी रखता है, लेकिन कुछ लोग तुम्हें गालियाँ भी देंगे, तुम्हें किसी तरह से बदनाम भी करेंगे, वो तुम्हें ध्यान नहीं देना है। अगर हमारी बिरादरी में 10 लोग अच्छे हैं और 15 लोग बुरे हैं, तो 15 लोगों की बात पे ध्यान नहीं देना है, वो 10 लोगों की बात पे ध्यान देना है जो तुम्हारी कामगिरी को अच्छा कह रहे हैं, और वो 10 लोगों के हिसाब से अपनी कुर्बानी देना है, वक्त की कुर्बानी देना है और समाज की सेवा करना है, बिरादरी को आगे लेके चलना है।